તો આ તરફ યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। યાત્રાળુ મહિલા અને મહિલા જીઆરડી વચ્ચે ઝપાઝપી પણ થઈ। ટ્રાફિકના પ્રશ્નને લઈને બોલાચાલી થયાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળા અહીંયા એકઠા થયા હતા। તો બોટાદ સાળંગપુર ગામે યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ તેનો આ વિડીયો સામે આવ્યો છે। ટ્રાફિક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સાળંગપુર હનુમાનજી મંદિરના મુખ્ય ગેટ સામે જ એક યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે લોકોના ટોળે ટોળા ત્યાં આવી ગયા હતા, તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બંને મહિલાઓ ઉગ્ર બોલાચાલી કરતી નજરે પડી રહી છે અને લોકો તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। સાળંગપુર હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે ત્યારે એ સમયે ટ્રાફિક બાબતે આ બોલાચાલી થઈ। અશ્વિન અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, બોલાચાલી પાછળનું મુખ્ય કારણ શું હતું? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાળંગપુર ગામે યાત્રાઓ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો આવ્યો સામે। સાળંગપુર હનુમાનજી મંદિર મુખ્ય ગેટ સામે યાત્રાઓનો મહિલા જીઆરડી વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી। યાત્રાઓ અને જીઆરડી વચ્ચે ટ્રાફિકનો પ્રશ્ન બોલાચાલી થઈ હોવાનું પ્રાથમિક માહિતી છે। આભાર તમામ વિગતો માટે।